10 વર્ષથી ઓપ્પોમાં છો તો એ પહેલાની તમારી જર્ની કેવી રહી? ફાધરે એક એરિયામાં એક જગ્યા હોતી ફર્નિચરનું ફેક્ટરી ચાલુ કરી પપ્પાએ. જેવું કે અમારી સ્કૂલ બી 2 કિલોમીટર દૂર તમે ચાલતા જતા હતા ત્યારે અમારી પાસે કોઈ વ્હીકલ હતું નહીં. પણ એક સમય સડન અપ એવો આવ્યો, કારખાનું જે ચાલતું હતું ધીરે ધીરે ઓછું થવા માંડ્યું. એ અમારે ટોટલ બિઝનેસ બંધ કરવો પડ્યો ફર્નિચરનો. અમારે મોબાઈલ ટેલિકોમ કંપનીમાં જોઈન્ટ થયો અને તે ઘડી મેં ગયો પહેલા દિવસ 2 કલાક કે 3 કલાક થયા. ત્રીજા કલાક પછી મને રડવાનું ચાલુ થઈ ગયું, રોવાના આવ્યા, આંખોમાં પાણી આવી ગયું. તો 1-2 દિવસ મને લાગ્યું. પછી જે ત્રીજો દિવસ થયો ત્રીજા દિવસથી મેં લર્નિંગ પ્લાન ચાલુ કર્યું. ધીરે ધીરે ફીચર્સ, ફંક્શન, શું લાઈનમાં શું કરવાનું છે એ ધીરે ધીરે શીખવા મને આવ્યું. તો કેમ 2 જ વર્ષ એમાં કાઢે? એ જે ટેલિકોમ હતી, એક ટેલિકોમ કંપની બંધ થઈ ગઈ હતી. એવા જ ટાઈમમાં મને સ્ટોન પ્રોબ્લેમ થયો હતો પાછો. ઓપ્પો કંપનીમાંથી એક ઇન્ટરવ્યૂ જે ટ્રેનર હતા એ આવ્યા અને હોસ્પિટલની અંદર મારું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું. તો દિવાળીમાં સૌથી સારો પ્રાઉડ મૂવ હતો કે મને સૌથી હાઈએસ્ટ સેલ આઉટ કર્યું હતું અને મને ઓપ્પો કંપની તરફથી મને એક એક્ટિવા ગિફ્ટ ટોટલી ફ્રીમાં મળી. શું વાત કરો છો? તમે વિચારતા હોય કે મારે આ અચીવ કરવું છે તો 10 વર્ષ મને થઈ ગયા છે. તો મને વિચાર બિઝનેસ કરવાનો છે કે આટલા 10 વર્ષ મેં આપ્યા જ કંપનીમાં, તો મારે આગળ બિઝનેસ એ બી ઓપ્પો સાથે સંકળાઈને ઓપ્પો સાથે બિઝનેસ કરીશ મેં. હેલો એવરીવન, વેલકમ ટુ ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ. આજે આપણી વચ્ચે હાજર છે એક એવી શખ્સિયત જે છેલ્લા 10થી વધારે વર્ષોથી ઓપ્પો સાથે સંકળાયેલા છે. એમની આ 10થી વધારે વર્ષની જર્નીમાં એમને ઘણા સંઘર્ષોનો સામનો કર્યો અને આ સંઘર્ષોને ફેસ કર્યા પછી પણ અત્યારે કન્સિસ્ટન્ટ પરફોર્મર રહીને આ મુકામ પર કેવી રીતે એ પહોંચ્યા, આવો આજે આપણે એમના થકી જે વસ્તુ જાણીએ. હેલો મિસ્ટર ભાવિન, વેલકમ ટુ ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ. સો મિસ્ટર ભાવિન, મેં જાણ્યું છે કે તમે છેલ્લા આઈ થિંક 10 વર્ષથી ઓપ્પો સાથે સંકળાયેલા છો. યસ. તો મને એ જાણવામાં ઇન્ટરેસ્ટ, મને આતુરતા છે કે 10 વર્ષથી ઓપ્પોમાં છો તો એ પહેલાની તમારી જર્ની કેવી રહી? ઓકે, સ્ટાર્ટિંગથી વાત કરીએ તો મારો એક તો બોર્ન થયો, નડિયાદમાં બોર્ન થયો હતો મારો. ઓકે. નડિયાદમાં પપ્પા ફર્નિચરની એક ફેક્ટરી છે આપણી પોતાની હતી, ત્યાં આગળ એ ફર્નિચરનું કામ કરતા પપ્પા. ત્યાં આગળ મેં સ્ટડી કરી, ઓલમોસ્ટ 3rd યા 4th સુધી સ્ટડી કરી. ત્યાર પછી થોડુંક ચેન્જીસ અમારા લાઈફમાં, એટલે અમે ત્યાંથી શિફ્ટ થઈને સીધા બરોડા પહોંચ્યા. અમે એવો શું ચેન્જ આવ્યો કે તમારે નડિયાદથી બરોડા શિફ્ટ થવું પડ્યું? અમે જે રહેતા હતા એ ઘડી એક જ ઘર હતું, એમાં 3 માળનું હતું અને એમાં અમે પપ્પાના 3 ભાઈઓ, એટલે મારા 3 કાકા હતા અને મારા દાદાના બીજા 2 ભાઈઓ એ બી રહ્યા હતા. એ ફેમિલી ધીરે ધીરે અમારું બહુ મોટું થવા માંડ્યું. તો હવે અમારે રહેવા માટે બીજી એક જગ્યાએ શિફ્ટિંગ કરવાનું હતું. તો પપ્પાએ વિચાર્યું કે હવે નડિયાદથી થોડું મૂવ ઓન થઈને આપણે બરોડા આવીએ, તો આપણે પોતાનું નવું કંઈક ચાલુ કરીએ. જોઈન્ટ ફેમિલીમાં તમે રહી રહ્યા? જોઈન્ટ ફેમિલી રહેલા અમે. ત્યારબાદ તમે તમારું પોતાનું અહીંયા મકાન? યસ, મકાન નહોતું ત્યારે અમે એમને ડાયરેક્ટ જ આવ્યા હતા. ત્યારે મારા કાકા હતા તો એમના મકાનમાં અમે રહી રહ્યા હતા અત્યારે. ત્યારે અમારા બરોડામાં ત્યારે અમારા પાસે કશું હતું નહીં, એટલે નડિયાદ અમે ટોટલી છોડીને જ બધું આવ્યા હતા. એટલે એક નવેસરથી નવી જર્ની ચાલુ કરવાની હતી અમારે. ત્યારે અમારા પાસે કંઈ જ હતું નહીં. એટલે પપ્પા પહેલેથી બહુ મહેનતી હતા અને બહુ એમને કામ વર્કઆઉટ કર્યું છે રીતના. તો સેમ એ વસ્તુ નવેસરથી ફરીથી એમને દાદરો ચડવાનો હતો. તો વિચારતા કેવી રીતના કરીશું, ફેમિલી કેવી રીતના રાખશે, એ પપ્પા વિચારી ઊંડાણમાં વિચારમાં રહેતા હતા પપ્પા. એટલે શૂન્યથી શરૂઆત કરી તમે બરોડા? બરાબર છે. તો તમે એ ટાઈમે કેટલી એજના હશો જ્યારે તમે બરોડા શિફ્ટ થયા? ઓલમોસ્ટ મેં 3 યા 4 યરની આસપાસ હઈશ મેં. ઓકે. તો ત્યારની પણ મેમરી હજુ તમારા સ્મરણમાં છે? ઘણી બધી મેમરી છે. બાળપણ તો કોને યાદ ના હોય, બાળપણ તો ભૂલાય નહીં. તો એ બાળપણ વિશે અમને જાણવામાં ઇન્ટરેસ્ટ છે. અમારા ઘરમાં જ મારા કાકાના 2 છોકરા અને બીજા 2 કાકાના બીજા 2 છોકરા, એટલે અમે પોતે 6 ભાઈઓ એક સાથે અમે રહ્યા હતા. અને ત્યાં જ અમે ત્યારે જૂના અત્યારે એ બધી ગેમો, લખોટીઓ છે, ગીલી દંડા છે, એ બધા અમે બહુ એ બધી મુમેન્ટો બધી એવી છે, સંતાકુકડી છે, બધું એવું બહુ બધી મુમેન્ટો બધી બહુ અમે એ યાદગાર રાખી છે. આઉટડોર ગેમ્સ જે હવે બંધ થઈ ગઈ છે. બિલકુલ બંધ થઈ, હવે દેખાવા બી નહીં મળતી કશે. હવે એક કોમ્પ્યુટર કાં તો મોબાઈલમાં છે યા તો ટીવીમાં તમને જોવા મળે છે. ઓકે. તો એ જે મેમરી છે એ આજ સુધી લાઈફમાં ભૂલાય નહીં. તો બરોડા આવ્યા પછી, અહીંયા શિફ્ટ થયા પછી એ બધું બંધ થઈ ગયું હશે? બધું ટોટલી કોઈ કોન્ટેક્ટ નહીં. સીધા બરોડામાં ફાધર, અમે એકલા જ, બીજા કોઈ હતા નહીં. તો બરોડામાં પછી તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ આગળ? ફાધરે એક એરિયામાં એક જગ્યા હોતી અને તે ઘડી ફર્નિચરનું ફેક્ટરી ચાલુ કરી પપ્પાએ, ફાધરે. પહેલાં તો અલગ અલગ જગ્યાએ કરતા હતા
કોઈ બિલ્ડરના તે ઘડી ગયા અને તે ઘડી નાનું મોટું કામ કર્યું. ધીરે ધીરે સ્ટ્રગલિંગ એમનું થોડું આગળ વધતું ગયું, એમની મહેનત વધતી ગઈ. તો આપણે બીજી એક જે એરિયામાં આપણે એમની ફેક્ટરી પપ્પાએ બાય કરી. ઓકે, ફેક્ટરી બાય કરી પછી મહેનત કરીને. ગ્રેટ. સો આ જે સમય હતો એ કેટલો સમય હશે તમને ખ્યાલ છે? હા, ઓલમોસ્ટ 3-4 યરની આસપાસ તો ઓલરેડી હતો. ઓકે, તો એ જે 3-4 યર છે એ બહુ જ વધારે ડિફિકલ્ટ બહુ ડિફિકલ્ટ ગયા છે. એટલું નાનું ઘર હતું અમારું, જ્યાં એક રસોડા જેટલો અમારો મોટો રૂમ હતો અમારો, રસોડા જેટલો. રસોડા એના કરતાં બી નાનું. એટલા ઘરમાં અમે રહેલા છે. ઓકે. અને એમાં મારી 2 બહેનો, મેં અને મમ્મી પપ્પા 5 જણ છે અમે. સો 3 થી 4 વર્ષ થયા એવું તમે જણાવો છો? હા, 3 થી 4 વર્ષ થયા. એ સમયે અમે ઘણું બધું સહન કર્યું છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જે અસહનીય હતી અને એમાંથી પપ્પાએ અમને બહાર કાઢ્યા છે. ઓકે. જેવું કે અમારી સ્કૂલ બી 2 કિલોમીટર દૂર અમે ચાલતા જતા હતા. ત્યારે અમારી પાસે કોઈ વ્હીકલ હતું નહીં. ફાધર સાયકલ લઈને અમને પાછળ બેહાડીને લઈ જતા તૈયારી. અને ફાધર બી પોતે સાયકલ ચલાવીને છેક દૂસરી પોતે એમના કામ પર જતા હતા. ઓકે, એટલે તમને સ્કૂલમાં ડ્રોપ કરીને પછી એમના કામ માટે જતા હતા? યસ. અને પછી પાછું સાંજે પિકઅપ પણ કરતા? યસ, 100. સો ઘણી એવી ડિફિકલ્ટીઝ હતી એ ટાઈમે. સો આ કઈ સાલની વાત છે? આ જોવા જાવ તો 1998 કે 99ની આસપાસ મે બી હશે. ઓકે. તો તમારી પ્રાઇમરી સ્કૂલિંગ કઈ સ્કૂલમાં થઈ? પ્રાઇમરી એજ્યુકેશન તમારું કઈ સ્કૂલમાં થયું? બરોડામાં સરદાર વિનાયક સ્કૂલ છે આપણે આગળ, એ નિઝામપુરામાં. તેમાં હું ચાલુ થયું. ત્યાં મેં 2, 3 અને 4 ધોરણ ભણ્યો અમે. ઓકે, 2nd, 3rd અને 4th. ત્યારબાદ ફરી તમારી સ્કૂલ ચેન્જ થઈ? યસ. પછી અહીં હતા કાકાના ઘરે અમે રહ્યા હતા. એટલે પપ્પાને થોડી જે ફેક્ટરી છે એ સારી ચાલવા માંડી. એટલે ભાઈ પપ્પાએ એક નવું બુકિંગ કરાવીને એ જે અમારી મુવમેન્ટ હતી ખુશીની, પોતાનું ઘર, એ પપ્પાની એ અસહ્ય ખુશી અને એમની આંખોમાં પાણી આવી ગયું હતું જ્યારે એ બુકિંગ કરાવી ગયા ત્યારે એ ઘર અમે એક લીધું પોતાનું. કઈ ઘડી કઈ જગ્યાએ લીધું તમે? માંજલપુરમાં લીધું અમે. માંજલપુરમાં લીધું. સરસ. જ્યાં અત્યારે પણ તમે અત્યારે ત્યાં આગળ અમે શિફ્ટ થયેલા ને અત્યારે સ્ટાલ હમણાં બી અમે ત્યાં રહી ગયા છે. વેરી ગુડ, નાઇસ. તો ત્યારબાદનું તમારું એજ્યુકેશન કેવું રહ્યું? એટલે હાયર સેકન્ડરી? પછી મારું મૂવ ઓન થયું. એક તે માંજલપુરમાં જ પંસિલ વિદ્યાલય સ્કૂલ છે, એમાં મારું મૂવ ઓન થયું 5મા ધોરણથી. ત્યાંથી અમે ચાલુ કર્યું. ત્યાંથી પછી મેં 12 ધોરણ સુધી ત્યાં એ સ્કૂલમાં જ મેં કન્ટિન્યુ કર્યું છે. એટલે 10th અને 12th મેં બંને સ્કૂલમાં કન્ટિન્યુ કર્યું છે. તો એઝ અ સ્ટુડન્ટ તમે કેવા હતા ભણવામાં? થોડો મસ્તીખોરવાળો હતો અને ભણવામાં થોડો કાચો હતો. ઓકે, મસ્તીખોર, મિસ્ચીવિયસ અને ભણવામાં કાચા હતા. તો પાસ કરી લેતા હતા આપણે. પાસ કરી લેતા હતા. સરસ. તો એવો કોઈ મોમેન્ટ તમને યાદ છે જ્યારે ભણવા માટે તમને કહેવું પડતું હોય અથવા તો કીધું હોય, ઠપકો આપ્યો હોય તમારા? ત્યારે મારા મમ્મીની વાત કરું તો મારા મમ્મી મને ભણાવતા હતા. એટલે મને ભણવા બેસાડતા હતા. અને એ જ્યારે બી બેહાડે ત્યારે ઠપકો લઈને, ધોકો લઈને બેસતા હતા. ઓકે. કે ત્યારે મેં ભણતો નહોતો ને રમવામાં વધારે ધ્યાન રહ્યું મારું. બરાબર. તો એ મને ડરાવવા માટે અને એ લઈને બેસતા હતા. ત્યારે રમતિયાળ સ્વભાવ હતો તમારો? મમ્મી અને પપ્પાનો બંનેનો સ્વભાવ એવો હતો. અત્યારે એમને જે અત્યારે કર્યું છે, અત્યારે મને યકીન થાય છે કે ના, એ જે કર્યું સારું કર્યું. ત્યારે જઈને અત્યારે આ પોઝિશન મેં આવી શક્યું છું. એટલે એ ના કર્યું હોત તો બીજી કોઈ જગ્યા પર હોત. સાચી. એટલે એનું રિઝલ્ટ છે, 100% રિઝલ્ટ છે. કે એટલે આપણને એવું નહીં લાગતું કે નાના પપ્પા મને બોલે છે, મારે છે, ગુસ્સો કરે છે, તો એ કંઈ ને કંઈ કારણોસર કંઈ કરતા, બીકોઝ કે એ પોતે લાઈફમાંથી ગુજરી ચૂક્યા હોય છે. એ સમયમાંથી પસાર થઈ ચૂક્યા છે. તો કે આને એ વસ્તુ જરૂર. એટલે એ વસ્તુ પપ્પાએ મારા પર કરી, મમ્મીએ કરી, ત્યારે જઈને મેં અત્યારે અહીં પહોંચી શક્યો છું. બાકી જો એ ના કરી હોત તો અત્યારે બીજી કઈ જગ્યા. ગ્રેટ. સો આફ્ટર સ્ટડી તમે શું વિચાર્યું કે એટલે કોલેજ કરી તમે શું કર્યું? આફ્ટર સ્ટડી મેં વિચાર્યું કે ફ્રેન્ડ સર્કલ મારું વધી ગયું હતું. એટલે મારા 2-3 ફ્રેન્ડ મિત્ર, 4 મિત્રો છે મારા. તો મેં વિચાર્યું કે એમની જો કન્ટિન્યુ કરું. પણ 12thમાં મારા માર્ક્સ થોડા ઓછા આવ્યા હતા. એને કારણે મેં લોકો જોડે BBA ના કરી શક્યો. ઓકે, તમારે BBAમાં જવું હતું મારે. ઓકે. પછી મેં જોઈન કર્યું MS, BCom કર્યું મેં તઈ ઘડી. ઓકે. તો MSમાં મારે 2 યા 3 યર્સ કર્યા. પછી મારે મૂવ ઓન થવું પડ્યું બીજી ગુજરાત યુનિવર્સિટીમાં. ઓકે. અને ત્યાંથી પછી એ શિફ્ટ થઈ ગુજરાત યુનિવર્સિટી. તઈ ઘડી મેં કન્ટિન્યુ કર્યું. TY સુધી મેં કન્ટિન્યુ કર્યું છે. તો TY તમારું કમ્પ્લીટ થઈ ગયું? નહીં, TY કમ્પ્લીટ નહીં થયું. તો એ કેમ બાકી રહી ગયું? એની બી એક અદ્ભુત સ્ટોરી છે. હા, તો અમને સ્ટોરી જાણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. TYમાં એવું હતું કે 2nd યર અને 3rd યર એ બંનેમાં મેં પાસિંગ માર્ક તો પાસ થઈ ગયો હતો. પણ TY મારે એક બે સબ્જેક્ટમાં 80 હતી. અને એ દરમિયાન જ મારા એક છોકરી જોવાનું ચાલતું હતું, મેરેજ સિસ્ટમ. તો એ દરમિયાન મારું મેરેજ થયું. એટલે મારું એ કન્ટિન્યુ કરી શક્યો નહીં મેં TY. પછી મારા વાઈફ ઘરે આવ્યા. તેમણે મને કીધું કે તમે સ્ટડી કન્ટિન્યુ તમે કરો, કે આગળ બહુ જરૂર પડશે. તો આપણે કરવાનો ટ્રાય કર્યો.
પણ જ્યારે બી સ્ટડી કરવા ગયો તો એવા ટાઈમમાં ફરી એવું સાંભળ્યું, એવા ન્યૂઝ આવ્યા કે જે બી મેં કરતો હતો બીકોમ એ ફર્સ્ટ યરથી અગેન ચાલુ કરવું પડશે. ઓકે. એટલે મારું થર્ડ યરમાં એટી કરીને કે ફર્સ્ટ યરથી ફરીથી ચાલુ કરવું પડશે. અને તમે પછી ફર્સ્ટ યરથી ફરીથી ચાલુ કરીને કમ્પ્લીટ કરી? ના, ત્યારે મેં કરી ના શક્યો એ. ઓકે, ના કરી શક્યા. કેમ કે મેં ઓલરેડી 4-5 વર્ષ આપી દીધા અંદર. ઓકે, એ લર્નિંગ હતું તમારી લાઈફમાં. તો પછી તમારે એટલે તમારી જોબની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? જેમ કે અત્યારે જે મારો ફાધર જે ફર્નિચરનું કરતા હતા બરાબર, તો ધીરે ધીરે ઘણું સારું ચાલતું હતું. અમારા ફેક્ટરીમાં બી ઘણા બધા કારીગરો હતા, પણ એક સમય સડન અપ એવો આવ્યો જેનાથી એ જે અમારી જે કારખાનું જે ચાલતું હતું ધીરે ધીરે ઓછું થવા માંડ્યું, વર્કિંગ ઓછું મળવા મળ્યું તમને. ત્યાર પછી ધીરે ધીરે અમે મૂવ ઓન થયા ને એ અમારે ટોટલી બિઝનેસ બંધ કરવો પડ્યો ફર્નિચરનો અમારે. ઓકે, ફેક્ટરી બંધ કરવી પડી? ફેક્ટરી બંધ કરવી પડી અમારે. અચ્છા, એવું તો શું થયું? એ સમય ધીરે ધીરે જે બી કારીગર સર એ બધા અલગ અલગ પોતાનું ચાલુ કરવા માંડ્યા કામ. અને એ જે સમય હતો એ બહારથી બધા આવીને ઓછા ટાઈમમાં અને ઓછા રૂપિયામાં કામ કરી આલતા હતા. ઓકે. તો એ સમય અમારા માટે બહુ ખરાબ રહ્યો અને ધીરે ધીરે અમારું એ બી જે અમારું જે કામ ચાલતું એ બી ધીરે ધીરે બંધ થવા માંડ્યું. તો એક સાઈડ ફાધરે ઘર લીધું, બીજી સાઈડ આ ફેક્ટરી હતી. તો એ પૈસા કાઢવા કઈથી અઘરા પડી રહ્યા હતા. ઓકે, શું કરું? અચાનક એક સ્ટ્રેન્જ મૂડ આવી ગયો લાઈફની અંદર. તો એ સમયે તમે સપોર્ટ કર્યો? એ સમયે તો મેં સ્ટડી કરતો હતો. ઓકે. ત્યાર પછી ધીરે ધીરે ફાધરે ચાલુ કર્યું આપણે હોટલ લાઈનનું. ઓકે. અમારું એ બંધ થયું એટલા માટે. ઓકે. તો ફાધરે હોટલમાં અમારા માટે તો બિઝનેસ નવો હતો. કેવી રીતના ચલાવવો, માણસો કઈથી લાવવા એ અમને ટોટલી ખ્યાલ નહીં. તો બી ઘર ચલાવવા માટે ફાધરે કઈ બી રીતે કરીને એમને એ બિઝનેસ તો કરવો પડ્યો હતો ઘરે. તો હવે ફાધરે પોતાની ઘણી સારી હિંમત કરી, ઘણી મહેનત કરીને એ હોટેલ બિઝનેસ ચાલુ કર્યો. સરસ. પછી એની શરૂઆત અને એની જર્ની કેવી રહી? એની શરૂઆત તો ઘણી સારી રહી એની, પણ અમારા માટે ફાધર માટે મારા માટે આ નવો બિઝનેસ હતો. બિઝનેસમાં લોંગ ટાઈમ જાણવા માટે બિઝનેસના અંદર સુધી ઘૂસી જવું પડે, કાં તો એટલું એક્સપિરિયન્સ એનો હોવો જોઈએ, ત્યારે એ બિઝનેસ તમે કન્ટિન્યુ તમે કરી શકો છો. કરેક્ટ. તો અમારા માટે નવું હતું ટોટલી. એટલે ફાધર છે, મેં છે, ઘણી જગ્યાએ હોદ્યા, કુક ને બધા હોદ્યા. ધીરે ધીરે બિઝનેસ અમે સ્ટાર્ટ કર્યો. એ બિઝનેસ સ્ટાર્ટિંગની જર્ની અમારા માટે બહુ સારી હતી કે ફાધરને વહેલા 6 વાગે ઊભા થઈને માર્કેટ જઈને શાક લઈને આવતા હતા. ઓકે. પ્રિપેરેશન માટે. ઓકે. અને એ પ્રિપેરેશન આવ્યા પછી કારીગરોને એકઠા કરવાના, પછી એમનું જે બી ખાવાનું જે બનાવવાનું હોય એમને બનાવવા માટે એકઠા કરવાનું, સામાન બધું આપવાનો અને સાંજે બધી હોટલ ચલાવતા અમે. હોટલ રાતની હતી અમારી, પંજાબી અને કાઠિયાવાડી હોટલ અમે યુઝ કરતા હતા, ચલાવતા થઈ ગઈ અમે. સો હવે બંધ કરી દીધું છે કે હજુ કન્ટિન્યુ? ના, એ ઓલમોસ્ટ 5 વર્ષ સુધી ચલાવ્યું. 5 વર્ષ પછી એમાં બી કારીગરનો પ્રોબ્લેમ આવવા માંડ્યા, બધી જગ્યાએ કુક છે યા તો વર્કર છે, વેટર છે, બધાનો પ્રોબ્લેમ આવવા માંડ્યા. એટલે એ બિઝનેસ અમારા હાથમાં ધીરે ધીરે છૂટતો ગયો. અને પછી ફરી શું કર્યું? ફરી અગેન કેમ કે એ ફાધરે જ્યારે ફર્નિચર કર્યું ત્યારે ફાધરે પોતાનું તો એક ઘર લીધું હતું, ત્યારે એ જ સોસાયટીનું જ્યારે કામ કર્યું હતું એ સોસાયટી બીજું બી ઘર ફાધરે લીધું હતું ત્યારે. તો એ જે પોતાની જે ઘર હતી ને ત્યાં જ અમે રેસ્ટોરન્ટ ચાલુ કરી હતી. ઓકે. ઘરની અંદર? હા. તો હવે એ બી હવે બંધ થવા માંડી, પૈસા તો લાવવા પડશે ગમે તેમ કરીને. એટલે પછી મેં વિચાર્યું કે હવે કંઈક તો બીજું કંઈક કરવું પડે. ત્યારે મારી ઉંમર બી થઈ ગઈ હતી, એટલે વિચાર્યું મેં જોબ પર ચાલુ કરું. ફાધરને કીધું કે હવે મારે જોબ કરવી પડે એવી છે, એટલે મેં કરીશ. ઘરના સપોર્ટ માટે છે, 2 બહેનો હતી, એમના મેરેજ ક્યાં હતા, મમ્મી પપ્પા હતા, ઘર ક્યાં હતા. એટલે અલ્ટિમેટલી રિસ્પોન્સિબિલિટી તમારી ઉપર આવી, એવું તમને ફીલ થયું? 100%. અને પછી તમે એ રિસ્પોન્સિબિલિટીને ઉઠાવી લીધી? એક સમય હતો કે 15 જણ આપણા નીચે કામ કરતા હતા અને પછી એક સમય તરત એક સેકન્ડમાં એવો સમય આવ્યો કે કોઈ નહીં, જાતે કામ કરવું પડે એવું થઈ ગયું છે. સો એ જે સમય હતો એ બહુ ડિફિકલ્ટ હતો. મારો પહેલો જ દિવસ હતો, મેં કોઈ કંપનીમાં જોઈન્ટ થયો, મોબાઈલ ટેલિકોમ કંપનીમાં જોઈન્ટ થયો. અને તે પહેલો દિવસ હતો. પહેલા દિવસે મેં ઊભો રહ્યો થઈ ગઈ 1-2 કલાક. મારા ફ્રેન્ડે મને જોઈન કરાવ્યો હતો, એ બી એ મોબાઈલ ટેલિકોમ કંપનીમાં હતો, અત્યારે બી એ જૂનો છે અહીં ઘડી. તો એને મને ઇન્ટરવ્યૂ કરાવ્યો ને તે પાસ કરાવડાવ્યો અને તે ઘડી મેં ગયો પહેલા દિવસે. તો પહેલા દિવસ 2 કલાક કે 3 કલાક થયા, ત્રીજા કલાક પછી મને રડવાનું ચાલુ થઈ ગયું, રોવાના આવ્યા, આંખોમાં પાણી આવી ગયું કે કઈ જગ્યા હતા કઈ જગ્યા પર ઊભા થઈ ગયા છે. મીન્સ તમને મેસ્મરાઇઝિંગ એટલે બધી યાદો મગજમાં આવતી હશે અને અત્યારે હું પણ એ સમયે તમને એવો ખ્યાલ નહીં હોય કે આ જે જગ્યાએ તમે અત્યારે ઊભા છો, મીન્સ કે જે કંપનીમાં તમે જોઈન કર્યું એ તમારી જર્ની ક્યાં જશે અને તમને ક્યાં લઈ જશે એ ટાઈમે તમને ખ્યાલ નહીં હોય? બિલકુલ નહીં ખ્યાલ, કેમ મારા માટે નવું હતું. મેં પોતે અંદરથી ગભરાયેલો હતો કે કરી શકીશ નહીં કરી શકીશ, પરિવારની જિમ્મેદારી આપણા પર છે, આપણે ગમે તેમ કરવાનું છે,
તો 1-2 કલાક થોડું આમ તેમ બહાર ફર્યો, ચા પીધી. હવે આનાથી આપણે ઓપ્શન છે, આપણે કરવાનું જ છે ને આગળ વધવાનું જ છે. તો 1-2 દિવસ મને લાગ્યું, પણ જે ત્રીજો દિવસ થયો, ત્રીજા દિવસથી મેં લર્નિંગ કરવાનું ચાલુ કર્યું. ચોથા દિવસ વધારે લર્નિંગ કર્યા, 5મા દિવસથી કસ્ટમર અટેન્ડ કરવાનું ચાલુ કર્યું. 6ઠા દિવસથી મેં કસ્ટમરને સ્પીચ કરવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે ફીચર્સ, ફંક્શન, શું લાઈનમાં શું કરવાનું છે એ ધીરે ધીરે શીખવા મને આવ્યું. સેલ્સ શું છે, શું વસ્તુ છે, એનો એક્સપિરિયન્સ તમે ધીરે ધીરે કરવા માંડ્યો. જે મારા માટે ઝીરો હતું, અત્યારે એ લાઈનમાં મારે એ કઈ રીતે આગળ વધવું છે એની માટે મેં લર્ન કરવા. તો એવો તો શું સપોર્ટ રહ્યો તમને કે તમે ધીરે ધીરે એને અપનાવી શક્યા અને તમારી જે જોબ હતી, પહેલી જોબ તો સેલ્સની હતી, રાઈટ? તો એમાં પછી તમે કન્સિસ્ટન્ટ થયા. યસ. તો એમાં તો એવા કેવા સપોર્ટ મળ્યા તમને, અથવા તો શું તમને શીખવવામાં આવ્યું? ઘણું બધું. એ ટાઈમે મારા ફાધર છે, મારા મધર છે, મારા 2 સિસ્ટર છે, મારા વાઈફ મને ઘણો સારો સપોર્ટ કર્યો. વખતે એ સપોર્ટ કર્યો ત્યારે જ મેં અત્યારે ત્યાં ઊભો રહ્યો છું. વિધાઉટ સપોર્ટ મેં કરી શકે જ નહીં. એ લોકોએ મને હિંમત આપી, એ લોકોએ મને સમજાવ્યું કે તું ઊભો રહીશ, જાતે શીખીશ, જાતે કરીશ, ત્યારે તું આગળ વધી શકીશ. કે જેટલો એક્સપિરિયન્સ વધારે કરીશ, જેટલો અંદર ઉતરીશ, એટલું તમને વધારે સારું આવડશે. કે બરાબર છે. એટલે તમને ઘરેથી પણ એટલી હિંમત મળી અને કોન્ફિડન્સ મળ્યો, જેને યુઝ કરીને તમે પોતે કોન્ફિડન્સ ડેવલપ કર્યો અને તમે આગળ વધ્યા, એવું કહી શકીએ આપણે. 100%. તો એ જે બ્રાન્ડ હતી એમાં તમે કેટલા વર્ષ કાઢ્યા અને તમે એમાં શું પ્રોગ્રેસ કર્યો? એ બ્રાન્ડમાં મેં ઓલમોસ્ટ 2 વર્ષ જેવું કાઢ્યું. ઓકે. 2 year. તો કેમ 2 જ વર્ષ એમાં કાઢ્યા? 2 વર્ષ પછી એ જે બ્રાન્ડ હતી એ મે બી કદાચ એ જે ટેલિકોમ હતી, એક ટેલિકોમ કંપની બંધ થઈ ગઈ હતી. ઓકે. એટલે અગેન મારા લાઈફમાં ફરી એક બીજો એવો દિવસ આવ્યો કે જે મારું ઘર ચલાવવા માટે, કાં તો ફાધર મધર ને જે બી સ્ટેબલ રહેવા માટે અગેન મારી પાસે બીજું કંપની પાસે કશું હતું નહીં. એટલે મારે એ કંપની બંધ થઈ ગઈ, એટલે મારે જોબ છોડવી પડી. પછી કંપની એ ટેલિકોમ્યુનિકેશન અને બંધ થઈ ગઈ. તો એટલે ફરીથી તમારે પાછીથી એકદમ શાંત, કશું હાથમાં નહીં, કશું નહીં. ઓકે. અને દિવસ એવા ગયા. એવા જ ટાઈમમાં મને સ્ટોન પ્રોબ્લેમ થયો હતો પાછો. તો એ સ્ટોન પ્રોબ્લેમમાં મેં હોસ્પિટલમાં 7-1 દિવસ રહ્યો. એડમિટ હતા. ઓકે. અને ટેન્શન બી હતું કે શું કરીશું, જોબનું શું કરીશું, બંધ થઈ ગઈ આમ તેમ. તો એવા સમયમાં આવ્યું કે છે ને કે અંધારામાં એક રોશની થવી, લાઇટ થવી અને એક ઉજાસ આવે, તેવા એ હોસ્પિટલની અંદર મને ઓપ્પો કંપનીમાંથી એક ઇન્ટરવ્યૂ, જે ટ્રેનર હતા એ આવ્યા અને હોસ્પિટલની અંદર મારું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું. શું વાત કરો છો? હોસ્પિટલમાંથી તમારું ઇન્ટરવ્યૂ? મારું, મેં હોસ્પિટલના બેડ પર તે હોસ્પિટલની અંદર મારું ઇન્ટરવ્યૂ થયું થઈ ગાડી. શું વાત છે? અને એ ઇન્ટરવ્યૂ ક્રેક કર્યું, એ ટેગડી મેં પાસ કર્યું ઇન્ટરવ્યૂ. ત્યારથી મેં ઓપ્પો સાથે જોડાવાનું ચાલુ કર્યું. એ ઓલમોસ્ટ એનું 2014 કે 15મું વર્ષ હશે. ઓકે. સો ઓલમોસ્ટ મારા માટે આ મેમરી બહુ યાદગાર છે, કેમ કે એ જગ્યા પર મેં એક હોસ્પિટલમાં હતો, તબિયત બી નહોતી સારી અને અત્યારે જોબ લેસ હતો તે વખતે, અને તમને આ ઓપોર્ચ્યુનિટી મળી અને તમે એને ગ્રેબ કરી લીધી. સો બહુ હિંમત વાળું કામ કર્યું તમે. અને આઈ થિંક ઓલમોસ્ટ તમે કીધું 2014-15 મીન્સ આજે 11 વર્ષ થવા આવ્યા છે. મને ત્યારથી તમે ઓપ્પો સાથે સંકળાયેલા છો? ત્યારથી લઈ અત્યાર સુધી મેં ઓપ્પો સાથે સંકળાયેલું સ્ટીલ, અને આગળ બી સંકળાયેલું રહીશ. સો ઓપ્પોની જર્ની તમારી સ્ટાર્ટ થઈ હોસ્પિટલમાંથી? યસ. તો શું, કઈ પ્રોફાઇલ પર તમે જોઈન થયા ઓપ્પોમાં? ત્યારે મેં ઓઈસી પ્રમોટરમાં જોઈન થયો હતો સ્ટાર્ટિંગમાં. મેં ઓકે. સેલ્સમાં જોઈન થયો હતો મેં તે વખતે. ઓકે. અને કેવી શરૂઆત રહી તમારી એમાં? સ્ટાર્ટિંગનું પેલું 2 વર્ષનો મને જે એક્સપિરિયન્સ રહ્યો એનો યુઝ કરીને મેં ઓપ્પોમાં જોઈનિંગ કર્યું. અને ઓપ્પોમાં ધીરે ધીરે નવા મોડલ્સ છે, નવી સ્કિલ્સ છે. ઓપ્પોમાં પછી મને ઘણા બધા સારા બેનિફિટ મળ્યા કંપની તરફથી. જેવા કે મારું મેડિક્લેમ છે, પ્લસ દિવાળી બોનસ આવતું હતું, એ પ્લસ ફેમિલી માટે, એની માટે દર મહિને કંઈક અત્યારે બર્થડે બી હોય તો મારા ઘરે કંપનીના ઓનર તરફથી મારા તે ઘડી બર્થડે વિશનું કાર્ડ બી અત્યારે આવી રહ્યું છે. મારા માટે એ બહુ મોટી વસ્તુ છે. પ્રાઉડની વાત છે કે કંપનીનો ઓનર બી એક્નોલેજ કરવામાં આવે. 100%. રાઈટ. તો ઘણું સારું રહ્યું મારા એ ટાઈમે. તો કઈ જગ્યાએ તમે મીન્સ કંપની જોઈન કરી? તો વડોદરામાં જ તમે જોઈન કર્યું હતું? હા, વડોદરામાં જ મેં જોઈન કર્યું મેં. અને જે જગ્યાએ જોઈન કર્યું મેં તે ઘડી મેં 5 થી 6 વર્ષ મેં તે ઘડી કામ કર્યું. ઓકે. 5 થી 6 વર્ષ એ જગ્યા પર કામ. એક જ શોપમાં મેં કામ કર્યું. ઓકે. ગ્રેટ. તો ત્યાંનો અનુભવ કેવો? એ 5 થી 6 વર્ષ જે અનુભવ છે એ બી એક ફેમિલી તરીકે રાખ્યું. એ બી જે બી શોપ છે, આપણે જે બી શોપમાં આપણે એ શોપ પર એઝ અ ફેમિલી આખો માહોલ ક્રિએટ કરીને રાખ્યો હતો. તો એ ઘડી જે બી જાય છે ત્યારે એમના કંપનીનો સપોર્ટ પ્લસ એ શોપ પરનો સપોર્ટ
અને ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. ત્યાંથી જ આગળ એવું ને કે પગથિયાનો પહેલો કદમ ચડવો એ ત્યાં ઘડી ચડ્યા આપણે. બરાબર છે. અને પછી તમારી એક કીક મળી કહેવાય તમને, અને પછી તમે કન્ટિન્યુ. પછી આ લાઈનમાં મને એવી કીક મળી કે અંદર ઘૂસી જ ગયો. અને એટલો એક્સપર્ટ, એટલે કંપની થ્રુ, કંપનીના ટ્રેનર થ્રુ છે, અમારા મોટા જે સરો જે હતા એમનાથી, મારા કલીગો, ભાઈબંધો, એમના પછી ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું. જે શોપમાં કામ થાય શોપ પાસેથી બહુ ઘણું બધું શીખવા મળ્યું. એટલે ગ્રાઉન્ડ લેવલથી લઈને છેક અપ સુધી કેટલું જે બી એક્સપિરિયન્સ થાય છે, ખરાબ છે, સારા છે, એ ઘણા શીખવા મળ્યા. ત્યારે જઈને મેં આટલું ઉપર આગળ આવ્યો છું. ગ્રેટ. એક કંપનીમાં મારું એક પ્રાઉડ મુમેન્ટ હતું કે આટલા વર્ષ મેં 10 વર્ષ કર્યા, તો દર ક્વાર્ટરલી એક R&R થતું હોય છે, રિવોર્ડ્સ મળતા હોય છે. તો એક મુમેન્ટ એવો બી હતો મારો કે જેટલા ટાઈમ મેં બી કામ કર્યું છે, તો ધીરે કંઈક ને કંઈક ગિફ્ટ જે મળતી હોય. તો દિવાળીમાં સૌથી સારો પ્રાઉડ મુમેન્ટ હતો કે મને સૌથી હાઈએસ્ટ સેલ આઉટ કર્યું હતું, અને મને ઓપ્પો કંપની તરફથી મને એક એક્ટિવા ગિફ્ટ ટોટલી ફ્રીમાં મળી. શું વાત કરો છો? યુ ઓન એક્ટિવા. તમારું પહેલું અચીવમેન્ટ હતું? પહેલું અચીવમેન્ટ મારું એ હતું કે જે મને દિવાળી ટાઈમ એક્ટિવા મને મળ્યું. ગ્રેટ. સો આવા કેવા અચીવમેન્ટ્સ તમે કર્યા છે અત્યાર સુધી? ત્યાર પછી જે એક્ટિવા મળ્યા પછી મારી મહેનત ઓર વધવા માંડી કંપની પ્રત્યે. વધારે એન્થુસિયાઝમ. યસ. વધારે કીક મળવા માંડી, વધારે મેં સમજવા માંડ્યો, વધારે સેલ્સમાં આગળ ગયો. તો કેવી રીતના કસ્ટમર વાતચીત કરવી છે, સેલ્સ કેવી રીતના કરવું, એ વધારે ડિટેલમાં ઉતરી. ત્યાર પછી જેટલા બી રિવોર્ડ્સ આવતો હોય ને, એ હરેક ફર્સ્ટ નંબર મેં બધા રિવોર્ડ કરેલા છે. કોઈ રિવોર્ડ છોડ્યો ને, દરેક વખતે ફર્સ્ટ કર્યો છે, ફર્સ્ટ. એટલે મને આ મુમેન્ટ મને એટલા માટે યાદ છે કે એક સમય એવો આવ્યો કે એવું પહેલા નંબર પર કોણ હશે, તો ક્રાઉડ બોલે કે ભાવિન મિસ્ત્રી. લોકો ગેસ કરી લે કે ભાવિન જ હશે. તો એવું મુમેન્ટ બી મારા માટે બહુ સારો બને તો. ગ્રેટ, એક્સેલન્ટ કહેવાય આ વસ્તુ. તો ઓઈસી તરીકે તમે જોઈન કર્યું હતું સેલ્સમાં, અને પછી તમને કઈ ઓપ્શન મળ્યું? ઓઈસીમાં મેં ઓલમોસ્ટ 9 વર્ષ કામ કર્યું. એટલે કંપની મારું ઓપ્પો કંપની મારું પરફોર્મન્સ જોયું, મારી મહેનત જોઈ, મારા સર લોકોએ જોયું કે કેવું વર્કઆઉટ કરું છું, કેવી રીતના કામ કરું છું, મારું વર્કિંગ સ્ટાઇલ કેવી છે. તો મને કંપનીમાંથી આટલા લોંગ ટાઈમ હતો તો કંપનીમાંથી મને પ્રમોશન મળ્યું. તો એઝ એ મને ઓપ્પો સેલ્સ મેનેજરમાં મને એક પ્રોફાઇલ મળી, મને મારું પ્રમોશન થયું OSMમાં. ગ્રેટ. બીજું એક અચીવમેન્ટ આવ્યું. યસ. રાઈટ. અને એમાં તમારી પ્રોફાઇલ એટલે તમારે શું કરવાનું હતું? તો અહીંયા મારે છોકરાઓને અલાઇન કરવા, જે વસ્તુ મેં પહેલાં કરતો હતો સેલ આઉટ, એ રીતના બીજા છોકરા પાસે, મારી પાસે એક એરિયા, એ એરિયાના છોકરાઓને ભેગા કરીને એ લોકોનું જે બી વર્કઆઉટ છે, ડેલી શું કરવાનું, સેલ આઉટ કરવાનું શું છે, જે અમારા જે રિટેલર્સ હોય છે એમની પાસે જે સ્કીમ છે સમજાવવાનું, છોકરાઓને જે સ્કીમ આવતી એ સમજાવવાનું છે, અને એ લોકો કેવી રીતના વર્કિંગ કરવું અને કેવી રીતના સેલ કરવું એ છોકરાઓ મેં શીખવાડ્યું. અને ત્યાં બી ધીરે ધીરે એ 3 યર મેં કાઢ્યા અંદર OSMમાં. અને મને હમણાં રિસેન્ટલી જાણવા મળ્યું કે જ્યારે હું થોડું સ્ટડી કરી રહ્યો હતો, તમારા વિશે રિસર્ચ કરી રહ્યો હતો, તો કંઈ હમણાં પણ તમને કોઈ પ્રમોશન મળ્યું? યસ. હમણાં બી મને જુનિયર BDM નું પ્રમોશન મળ્યું છે. જુનિયર BDM. યસ. તો કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ. થેન્ક યુ સો મચ. તો એ પ્રોફાઇલમાં તમારો શું રોલ છે હવે? એ પ્રોફાઇલમાં મારો જે રોલ છે અત્યારે જેટલું બી એરિયો આવશે એમાં ટોટલી ઇન આઉટ બધું મારે જોવાનું અત્યારે. ઓકે. છોકરાથી લઈને રિટેલથી લઈને યા તો ભાઈ કંપની જે બી સ્કીમ આવે છે એ બધું A to Z મારે જોવાનું આવશે અંદર મારે. કોવિડના સમયની વાત કરું તો ત્યારે તમે સેલ્સમાં જ હતા? સેલ્સમાં હતો. તો એ સમયગાળો કેવો રહ્યો ઓપ્પોની અંદર? એ સમયગાળો કોવિડ માટે બધા માટે એ સમયગાળો બહુ જ ખરાબ રહ્યો છે. એમાંથી બહાર નીકળવું બધા માટે બહુ અઘરું હતું. એ સમયે બી મારા મધર અને ફાધરને કોવિડ થઈ ગયો હતો. તો એ ટાઈમે મારે શું કરવું શું ના કરવું મને કંઈ જ ખ્યાલ નહોતો આવતો. એ ટાઈમે કે મેડિકલના બી એટલા પેકેજો ચાલતા વખતે મેડિકલના કે આ કેટલા પેકેજમાં તમારે જો શું જવું છે મને. ત્યારે મારા ઘરમાં એકલો હતો અને કોવિડમાં બી બધા દૂર રહેવાનું હતું, તો કોઈ જે કોન્ટેક્ટ બી કરીને કોઈ ઘરે બી ના આવી શકે. એટલે જે છે એ મારે જ કરવાનું હતું, ફાધર છે મધરનું. તો ઘણો ડિપ્રેશનમાં આવી ગયો કે શું કરું, હોસ્પિટલ લઈ જાઉં ના લઈ જાઉં, ઘણો બધો. પછી મારા પાછળ એક કલીગ રહે છે, પપ્પાના મિત્ર, એ સોસાયટીમાં પાછળ જ રહે છે. તેમને મેં ફોન કર્યો, તેમણે મને સજેશન કર્યું ક્યાંય જતો રહે, તો એ ઘડી એકચ્યુઅલ જે હશે કોવિડ હશે તેમનો જે ઈલાજ થતો એ પ્રમાણે જ કરશે. ત્યારે તો કોઈને બી ડાયરેક્ટ તરત દાખલ કરી દેતા હતા અને ઓલમોસ્ટ 2-2.5 લાખ રૂપિયા જેવું તરત એ પેકેજનું ચાલુ કરી દે. સાચી વાત છે. તો એ સમય બહુ ખરાબ હતો મારા માટે. અને મેઇન વસ્તુ હતું કે માણસનો જીવ કોવિડમાં તો તમે સમજી શકો છો ઘણા બધા હતા ને કેવા થઈ ગયા છે. રાઈટ. તો પછી ખલાસ થઈ ગઈ છે. ટ્રીટમેન્ટ મળી ખરી? ટ્રીટમેન્ટ મળી, ધીરે ધીરે સારું થયું એમને. એવા ટાઈમમાં કોવિડના ટાઈમમાં બી કંપનીએ ઘણો સારો સપોર્ટ કર્યો છે. અને એવા ટાઈમમાં બી કંપનીએ
કોઈની સેલેરી કાપી નહીં, પૂરેપૂરી સેલેરી આવવા દીધી છે. બરાબર તે છે. મારા માટે બહુ હૂફ હતી, જે એ સમયમાં મને એમાં ફાધરનું ટ્રીટમેન્ટ થઈ શકે એમાં. તો એ સમયગાળો પણ તમે જોયો ને એમાંથી પણ તમે સક્સેસફુલી 100%. બહાર આવ્યા Yes, yes. અને આજે તમારી ફેમિલી હેપીલી તમે Happily. એવરીથિંગ ઇઝ ગુડ નાઉ. વેરી ગુડ. યસ. સો આ તો થઈ ગઈ તમારી ઓપ્પોની જર્ની વિશે, રાઈટ છે. સાથે સાથે તમે પોતે કોઈ તમારી અંદર કોઈ સ્કિલ હોય કે જેના માટે તમે વિચારતા હોય કે મારે આ અચીવ કરવું છે, તો એવી કોઈ સ્કિલ અથવા તો કોઈ હોબી તમારી અથવા તો તમારો કોઈ પર્સનલ ગોલ ખરો હજુ? એવું પર્સનલ ગોલ એટલે કે હજી મારે આગળ વધવું છે આ લાઈનમાં બી, આગળ જે મારે વધવું છે, ઓકે પોતાનું આગળ કરવું છે અને મારે એક પોતાનો એક બિઝનેસ બી ઓપો કરવો છે. ઓકે. આ જ ફિલ્ડની અંદર તો 10 વર્ષ મને થઈ ગયા છે, તો મને વિચાર બિઝનેસ કરવાનો છે કે આટલા 10 વર્ષ મેં આપ્યા છે કંપનીમાં, તો મારે આગળ બિઝનેસ એ બી ઓપ્પો સાથે સંકળાઈને ઓપ્પો સાથે બિઝનેસ કરીશ મેં. કેમ કે 11 વર્ષ એક દાયકો, ઓલમોસ્ટ એક દાયકા કરતાં Yes. વધારે સમય તમે ઓપ્પો સાથે સંકળાયેલા રહ્યા છો, Yes. તો સ્વાભાવિક છે કે તમે એમ તો મન ના થાય એક છોડવાનું. ફેમિલી થઈ ગયા ને, 10 Family. વર્ષ એટલે ફેમિલી થઈ ગયા. યસ. સો યુ આર ઓપ્પો ફેમિલી મેમ્બર Yes. સિન્સ લોંગ. થેન્ક યુ સો મચ મિસ્ટર ભાવિન, Thank you. આ ઓપ્પો મેક યોર મોમેન્ટના ભાગ થવા માટે અને ઓપ્પો ઇનસાઇડ સ્ટોરીમાં આવવા માટે અને અમને સમય આપવા માટે. તમે તમારી ઇનસાઇડ સ્ટોરી બહુ સારી એવી શેર કરી અને ટ્રુલી ઇટ્સ એન ઇન્સ્પિરેશન ફોર ઓલ. તમારી જે સ્ટોરી છે, જે સ્ટ્રગલ છે, જે પાર કરીને તમે સક્સેસફુલ થયા છો, ઇટ્સ એન સક્સેસ સ્ટોરી તમે કહી શકો, ઇનસાઇડ સક્સેસ સ્ટોરી કહી શકો છો. થેન્ક યુ વેરી મચ મિસ્ટર you so ભાવિન. much. તો આ હતા મિસ્ટર ભાવિન મિસ્ત્રી, જેમની ઇનસાઇડ સ્ટોરી આપણે જાણી. કેટલી રોમાંચક એમની સ્ટોરી રહી છે, કેટલા સંઘર્ષ એમની લાઈફમાં રહ્યા છે. તો આવી જ નવી સ્ટોરી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીમાં. સ્ટે ટ્યુન અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.